જય શ્રી કૃષ્ણ દૈરાને કેમ છો બધા મજામાં? સ્વાગત છે તમારું ફરી એક નવા વ્લોગમાં. ટાઈમ હે ને કંઈક 7:30 જેવું થઈ ગયું હે. એ ઘરનું બધું કામકાજ તો થઈ ગયું હે. એક ભીં મ્યાણીને એને હે ને ગરમ પાણી પાવાનું હે. ઠંડુ નથી પાતા, ગરમ જ પાઈએ દીધા. તો એને હે ને ગરમ પાણી પાવાનું હે ને મારા ઠુઈ હવે આવ્યા હે વા ધોઈણ વીણવા ને ઘરનું કામ બધું થઈ ગયું હે. મારા મામાના બે જો સીણાના બેગ પાટડા કરવા હે. તો એ જો સીણાના બેગ પાટડા કરે હે ને કાલ જીરું થોડુંક રહી ગયું હતું ને વાવવાનું, તે વાવવા આવ્યા હતા. તે રોગા ક્યારા કરતી થતા તે હજી ક્યારામાં જો સીણા વાવે. અને જો આ ભીહી હે ને ડંગણા ગમાણમાં પાડ નાખ્યા અને હવે ગમાણ માથે જ ઉફીએ. ગમે એવો સાંયો હેઠ હે ને તો એ ગમાણમાં જ સડી જાય એવા લખણ પડી ગયા એને. ને જો કુંધરી કંઈક આવી છે. આવી કંઈક આપણી કુંધરી છે. એક પાણી કાઢ્યું હતું એ પૂરામ નહોતું નીકળ્યું, તાતા વરસાદ આવી ગયો પાયા વગરની આવી થઈ છે. ને જીરું હે ને હવે શિયાળક ક્યારા પાવાના હતા. શિયાળક ક્યારા હે ને પાવાના હતા. તે પછી આ સીણા વાવવા હતા ને તે કીધું વાવી લે તો ભેગા ભેગ પી જાય. તે હવે જો સીણા વાવી લે ને તો પછી અટાણમાં ત્યાં લાઈટે વહી ગઈ છે. આવે તો અહીં થાય એવું હે ને. હાલો હવે આપણે હે ને ભીને પાઈ લઈને આજે વીણાને માંડવી છે હજી એમની ફોકાય છે. એવું હે. ભલે હાલો હાલો ભાઈ, ટાઈમ કંઈક 11 જેવું થયો હે. અમે હે ને જ્યાં ટોલી અહીંથી ભરી ઉપડીથી અને વાં હોલમાં નાખવાની છે. કેટલી ટોલીઓ ભરાય ને આ ઢેગલામાં એ પછી કહી તો એટલી ભરાણી તમે કોમેન્ટ કરજો કેટલી ભરાણીની, તો કે ખબર તો પડી જ જાહે. અને આપણે ભાઈ જો જીરું પીએ ગયું બધું કાલે જ પી ગયું. અહીંયા 8 પાટડા જ રહ્યા હતા. જો આમાં 4 પાટડામાં ચણા વાવ્યા અને 4 ઓલા રાખી દીધા હતા. હવે હે ને ભાઈ આપણે જો માંડવી જાય હારવાની હે જોવાઈ જાય. બપોર પછી મજૂર આવીએ ને તો મારે માં ભરતી જવાની અને અહીં ઠલવતો જાય અને બાપા અહીં ભરીને અંદર નાખતા જાય. ભલે હાલો. ટાઈમ હે ને 2:45 જેવું થયું હે ને હું જો ચા કરવા આવી. હવે માલને નાખ્યું માલને નાખ્યું ને હવે હે ને ચા મૂકી દીધો હે અને આ ગયા હે ખાઈ પીને બપોરા કરી અને બજાણે ગયા હે. બીરબીનને અલર હે તેમાં કંઈક હે ને બેરિંગ ગયું હે તે એ ત્યાં ગયા હમું કરવા. ને બાકી જો માંડવી બપોર મર છે ને કંઈ ખાઈ રહી તે 35 ગુણી અમારી બ્યાણની અમે રાખી એ ભરી હતી. અને બીજી છે ને સૂટક ટોલી, આ 2 ટોલી માંડવી છે. અહીંયા પંખો હાલતો જો મામા એ કરી દીધો ફરાટા ને આ 2 ટોલી એમ ઠેલવી હતી ને બાકી 35 ગુણી ભરી હતી. ને હજી જો કોઈને છે ને લગભગ બ્યાણની જોઈ છે. વીરબીનને નીને હે ને લગભગ બ્યાણની જોઈ છે. પસાહાકમાં તો એને ભરી દેવું ને બાકી છે ને હારવાને જ છે. અટાણે એમ ખમી કરી સહી. સા ઉતરી ગયો મારું રાખી દઉં. અટાણ હમી કરીને જોઈને બધું છે ને કાલે નૈરા થઈ જાય તો આવવા દે ને તો સવારમાંથી મેળવી હાટ્યું. અમને બપોર કઈ 15 ભરી આજે રહી ગયા ને એ કાઢ્યું. અવાર તો હે ને કાઢવાનું જ નથી ખૂટતું.
હાલો એમ હે. અને હવે આપણે ચા પાણી લઈ અને માંડવી હમી કરવા માંડીએ. જે થાય એ કાંઈ બધું રાખીએ ને તો માંડવી હરવી લેવી છે, તો પાછી આપણે ઉપાધિ નહીં. ને આ બધી જો આપણે વીણાની હે એ બધી ફૂંકાય છે. એક ગુણી મારા મામા એ વીણાની ઠેલવી હતી ને તે હવે ધોવાણ નહીં કરતો તો ભલે હાલો હાલો કંઈ ટાઈમ હે ને કંઈક હાથ જેવું થયું હે ને બધું માલનો કામકાજ કરી લીધું. એ આ તો હજી આવ્યા નથી. આપણે ફોન કર્યો તો હવે એક બધું કામ પૂરું થઈ ગયું ને મારું ક્લિક કરે છે દૂધી. અને આપણે જો દેશી ચૂલે છે ને રીંગણું બાફવા નાખ્યું છે. તો શિયાળો આવે એટલે ઓરો ભાવે જે આપણે છે ને રીંગણું નાખી દીધું છે. મને તો બહુ જ ભાવે. ચટણી મીઠું નાખી રહું પકારેલો એટલો ના ભાવે એટલો ભાવે. ને બાલને પવાઈ ગયા બધું થઈ ગયો નાખવાનું છે. ને આવે તીકડી દૂધ દહીં આવે તીકડી યારું પાણી થાય. ભલે હલો એમ આપણે રીંગણ બાફી દઈએ. જય શ્રી કૃષ્ણ દૈરાને. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું નેક્સ્ટ ડેમાં. ને ટાઈમ હે ને કંઈક 8 જેવું થઈ ગયું છે ને હજી મારે હે ને હંજવારી ને પોતું ને શાક વઘારવાનું ને ફરી વારવાનું એટલું કામ હજી બાકી છે. ને ઓલા બધા હે ને હીરાવી અને કોઈના વયા ગયા હે માંડવી જે કાંઈ હમી કરીને એની ગુણી ભરવા. ને આ તો શેઠ હાઈજી કાંઈ છે ને મોડા 7:30 તક જેવું થઈ ગયું છે. વેટાણા આવ્યા હતી કોઈને દેવા ગયા પછી મોડું થઈ ગયું હતું એને કાંઈ. ને અટાણમાં જેવું બધા ગુણિયું ભરવા ગયા છે. અને મેં પાડો પાયો ને ભીંગ પાઈ ને મલકના ઠામણા હતા તો ઠામણા કર્યા ને બસ જો તુરિયા તોડી એવી છે. હમણાં હે ને કેદુના અહીંયા બહુ પાણી ના ચડતું હતું ઉતરતા નહીં ને વેસમાં 2 વાર પાણી ચડ્યું ને પાછો વરસાદ થયો તો જો આવ્યું વસલ્યું ઝીણી ઝીણી રૂપાર્યું કર્યું એટલી ઉતર્યું હજી હતું પણ એટલું થઈ રહે અમારે. તો આજ જોવાનું હિયાક કરવાનું છે તો પહેલાં હિયાક નાખી દઉં કંઈ હંજવારી કાઢી ફરી વારી ને પોતું કરી તાતા હિયાક સડી જાય. ને આમાં આપણે કંઈ પાણી ત્યાં નાખવાનું હોય નહીં, ખાલી તેલમાં સોડવાનું હે એવું હે ને. ભલે હાલો તો હે ને હવે શાક નાખી દઉં એ બધું કામકાજ કરી લઉં ને પછી જાઉં. ને આજ છે ને મજૂર આવવાના છે અમારે પણ મોડાકથી આવીએ. ઈરુબીનને નીને હે ને 1-1.5 કલાકનું કાંધોન રહી ગયું છે. ને કાલ હલર ના ખોટકાણું હોત ને તો બપોરી નીકળી જાય તો બપોર કઈ એમાં જ આવે. પણ હલર વાહે હે ને હાઈથી કુસી મરું પડ્યું ખંભારીએ કંઈક લેવા ગયા હતા તે કંઈ હમું થયું તો આજ આવવાના હે ને કાંદું કાઢી લે તે કંઈ આવીએ તે પછી અમે હે ને અટાણમાં વહેલા આવીએ ને તો માંડવી હારીને ઓલમાં નાખી દેવું ને પછી હલર હાથું કરશું તો એટલા ભર્યા હે નીકળી જાય ને માંડવી હરાઈ જાય તો પછી આપણે કોઈ વીણશું ને એવું જ રહે બધું. ભલે હાલો નાખી દઉં શાક. હાલો ભાઈ ટાઈમ થઈ ગયો કંઈક 11 ને અમે 10 વાગે ને ચા પાણી પી લીધા અને આજે એક ટોલી ભરી લીધી ને જાય ચોખ્ખી કરવાની હાલે. ચોખ્ખી કરતા જાય ટોલી ભરતા જાય. આપણે પાણી ભરવા ગયા હતા મિલકનની સિવાય પાણીની બોટલ મિલકનમાં શું ના એમાં કંઈક બીજું લઈ આવ્યો. ચોખ્ખી કરતા જાય. મિલકનમાં જો ખજૂર ખાઈ મજા આવે બાપાને દેવું. હાલો ખજૂર ખાવ.
ટાઈમ છે ને 12 જેવું થયું છે ને જો માઇન્ડ વિહારવાનું કામ હાલે છે. એક ટોલી ઠલવી આવ્યા ને આ બીજી જો હે ને ભરે છે ખુપડીથી. ને જો આ એટલી જોવાની છે ને હમણાં કંઈક જોવાની છે. 2 ટોલી હોલમાં નાખી છે ને 1 ટોલી બાયણે ઠલવી આવ્યા ને આ ત્રીજી ટોલી છે એ નહીં, ચોથી ટોલી ભરાઈ છે ને બાકી જો આજ સવારમાં ગુણીઓ પૈસી ભર્યું છે. અને મજૂર છે ને હવે બપોર પછી જ આવવાના છે. તો આપણે આ એકાદી ટોલી હજી નાખી દઈને તો આવીને ડાયરેક્ટ નાખવા જ મંડે હોલમાં. તો 2 ટોલી નાખી દઈને તો પછી હલર હાલતું કરી આવું હે. હાલો હવે હે ને સારી લાઈન ભાઈ હે ને ટાઈમ કંઈક 3 જેવું થયું હે ને અમે આવ્યા હતા માલને નાખવા ને ચા કરવા. તો માલને નાખી દીધું ને ચા કરી લીધો ને હું તમને આજ 2 દી થયા કહું કે અમારે મજૂર રાખીએ એમાં એવું છે કે એ હે ને અમને સપના દેખાડી અને દગો દે હે. આજ 2 દી થયા સપના દેખાડે ને દગો દીધો. કાલે ના આવ્યા, કાલે તો એને રહી ગયું હતું હાલો એ બધું હલરનો વાંધો હતો. આજી અટાણે હે ને એને કીધું હતું કે હવે તમે જાવવાના હતા ના આવ્યા, ના પાડી દીધી કે ના અમે કોઈ એક ટોલી અહીંયા ઠલવી નાખી જો અહીં એક ઠેલવી ને એક ભરીને રાખી તો આવે ને એટલે આ હોલમાં નાખી દઈ, ટોલી વાળી હોલમાં નાખી દઈ ને પછી કાઢી અને પછી ટાઈમ વધશે તો હાટે પાછી હારશું. એટલે બહુ ના દેખાડ્યા હારા મારા પછી દગો દઈ ગયા. તો હવે ઈ તા નહીં આવે, બીજે કે મેળ ખાહે તો ભલે, નકર ધીરે ધીરે ઘરમેળી બીજું કઈ થાય નહીં. હા અને હવે જો ચા થઈ ગયા. ચાલો મારો સા ઠરી જાહે. સા ઠરી જાહે. ભલે હાલો અમે મંડી અમે હે ને હમી કરી છે જોઈને છે જોવા મંડી થોડીક શાંતિ જોઈ નાખી બીજું. હાલો ભાઈ ટાઈમ કંઈક 5:30 જેવું થયું ને અમે 2 ટોલી ઉલારી નાખી દીધી અંદર. મોડા કેટલા વાગે એટલે કોઈથી સફરજન એકલી ખે એકલી કઈ નથી એકલી નહીં બીજું હું લાવ લાવ લાવ. હવે હે ને 4 વાગે વહી ગયા હતા તે અટાણ નાખી દીધી હે 5:30 ને હવે હે ને ભીંડું દોવ્યું હે નાખી પાવડી ભરી દીધું ને ભીંડું દોવ્યું હે ને બાકી હે ને આજમાં ખોઈને ગિરનારી ખીચડી કરવી ના માં કે થોડીક કે રજવાડી કરું કે ના રજવાડી નહીં ને ભાવનગરી કે ના ભાયાવદરી કરો ને એવું કરતા ગિરનારી નહીં હું કહું ભાયાવદરી કરો કામાં એટલે આજ ખાવી છે મારે. આની કોઈ દી ખાધી નથી ને હું જોઈમાં નાખે હું હોય એમાં એકદમ તીખા મરચાં હા અને ટમેટું, કોબી, બટેકું ને મરચાં ઓલા તીખાઈ છે અને રીંગણું, એટલી વસ્તુ એમાં નાખવાની આવે. રીંગણું, બટેકું, ટમેટું, મરચું, કોબી એટલી બધી વસ્તુ નાખી. હજી કઈ આદુ નાખાય. આદુ બહુ ઓછું નાખજો, થોડું નાખજો. ના આદુ ના નાખજો. આ તો નહીં નાખવાનું કે આમ ઓલા હું આપણે ક્યાંક જઈએ ને ભજીયામાં આદુ ને બટકું આવે ને તો એમ થાય કે આવું કોરિયો ઉતારવો કે હું કરું ના બાઈને નખાય કઈ નહીં એટલે અઠાણું થઈને ઉતારવો જ પડે. હાલો હવે આપણે હે ને પીક ગઈ આવી. હાલો મરચાં તો તીખા નાખું ને હાવ પટ્ટી જેવી. હા તીખી તો મજા આવે. સલાડ નાખું હા આની હા ફૂલ તીખું સલાડ કર્યું પછી એને એમ થયું કે આને એક મારું આવું ખવાય બહુ તીખું કર્યું એવું ના ખવાય
એકદમ એટલા મૈસા નાખું ધીરે ધીરે કરી. હા હા બસ ચટણી જ નાખજો સંપીરી હળદરવાળી. મરચાં બટેકા ટમેટા રીંગણું ને કોબી ભલે હાલો હવે છે ને અમારે કાંઈ મોડું ને વહેલે રાખી જોઈ નાખ જોઈ નાખું કઈ કાળું. નહીં તો 10 થઈ જાવ હાલો ભાઈ ટાઈમ થઈ ગયો હવે 9:45 અને એને નાઈ ધોઈને ફ્રેશ તા કઈ ના થઈ ગયો ટીવી જોતા હતા હજી જરીક જોવી છે સિરિયલ બહુ મસ્ત આવે છે હા. સિરિયલ જોઈ હે ને માર કોઈને જો એને એને ટાઈટ પડે જોવું જે લ્યો કે મોઢીને ટીવી જોઈ ટાઈટ તો પડે ને મોઢીને માળા કરે છે મારા કરે છે કે હવે એને ભૂઈ જાવું તો મારે હજી જોવું છે તમારે જોવું હોય તો જોઈ લ્યો આપણે સુઈ જવું છે ને હવે છે ને આજનો વિડીયો અહીં પૂરો કરી જો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ વળી પાછા કાલે નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ છે મુરલીધર